વિદ્યુત બોર્ડ વિદ્યાલય વડોદરા ખાતે GUVNL ઉપક્રમે એક વિશિષ્ટ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। ગુરુ પોતાના શિષ્યમાં જ્ઞાન અને સંસ્કારનું સિંચન કરીને તેના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્ન કરે છે। આવી જ રીતે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસ અને સંરક્ષણ કૌશલ વિકાસના હેતુસર વિદ્યુત બોર્ડ વિદ્યાલય ખાતે આગામી સમયમાં વધુ 3 બેચ ગુજરાતી માધ્યમની 150 જેટલી વિદ્યાર્થીઓ માટે સેલ્ફ ડિફેન્સ તાલીમ શ્રીમતી શિલ્પાબેન દવે એડવોકેટ તેમજ સી ટીમના મેમ્બર દ્વારા યોજવાનો નિર્ણય GUVNL દ્વારા લેવામાં આવ્યો છે। આજના પાવન દિવસે GUVNL દ્વારા પૂર્વ તાલીમના ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો વિતરણ કરવામાં આવ્યા હતા। GUVNLએ પોતાની જવાબદારીને માત્ર વીજ પુરવઠા સુધી મર્યાદિત રાખ્યા સિવાય સમાજમાં પ્રકાશ ફેલાવવાનો સંકલ્પ કરીને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ દ્વારા સતત યોગદાન આપી રહ્યું છે। આ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં શ્રી જેટી રાય મહાપ્રબંધક GUVNL આચાર્ય શ્રી ભાગ્યેશ 4662 શ્રીમતી શિખાબેન શેઠ આસિસ્ટન્ટ સેક્રેટરી GUVNL તેમજ શ્રીમતી શિલ્પાબેન દવે એડવોકેટ તેમજ સી ટીમના મેમ્બર પણ ઉપસ્થિત રહ્યા હતા। શ્રીમતી શિલ્પા દવે બેન દ્વારા GUVNLમાં સૌપ્રથમ સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ ફિમેલ એમ્પ્લોઈઝ માટે શરૂ કરવામાં આવેલ, જેના ઉપરથી પ્રેરણા મળતા GUVNLના મેનેજમેન્ટ દ્વારા એવું નક્કી કરવામાં આવેલ કે વિદ્યુત બોર્ડ વિદ્યાલયની છોકરીઓને પણ આવી ટ્રેનિંગ આપવામાં આવે। GEV સ્કૂલની 175 છોકરીઓ ખૂબ આત્મવિશ્વાસથી તૈયાર થઈ ગયા છે। કોઈ બી પરિસ્થિતિનો સામનો કરવા માટે એ લોકો તૈયાર છે, આવો એમનો આત્મવિશ્વાસ છે। એમને પણ એક આશા બંધાઈ છે કે આ પરિસ્થિતિની અંદર પણ અમે પણ ખૂબ સરસ મજાનું કામ કરી શકીએ, ડિફેન્સ કરી શકીએ અને પરિસ્થિતિનો સામનો કરી શકીએ। તો આ બાબતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના અધિકારીઓ તેમજ શિલ્પાબેન દવેને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। થેન્ક યુ।